તો ચાલો બાળકો, ધોરણ 3 પર્યાવરણમાં આજે આપણે 11મો પાઠ જેનું નામ છે આપણા વાહનો એ શીખીશું. જો રેલગાડી વિશેની સરસ વાત છે. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખો ખોલતા ખોવાઈ જવાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી બનાવી છે, જો છે હાથ પકડીને. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક રૂક રૂક, તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાંથી ઉપર. તમે જોયું હશે કે રેલગાડી કેના ઉપર હાલે, તો કે પાટા ઉપર હાલે છે. તો આ રેલગાડીનું આખું ગીત છે. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે સ્ટેશન આવે એટલે રેલગાડી શું થાય, તો કે સ્ટોપ થઈ જાય. બરાબર, આવું બધું આવે છે ખૂબ. કોઈને ન મારો જોરથી બૂમ, ટેકરા પર ઝંડી, પુલની પગદંડી. તમે જોયું હશે કે ઝંડી હોય, દેખાડતા હોય. પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી. તમે ટ્રેનમાં એકથી જ બીજી જગ્યાએ જતા હો ત્યારે તમે વચ્ચે રસ્તામાં જોતા હશો કેટલા બધા ખેતરો આવતા હોય, વાડીઓ આવતી હોય, ઝૂંપડા ઝાડી એવું બધું આવતું હોય છે. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો, ઘણીવાર ઘેટાના ટોળા, બધું તમે રેલગાડીમાં બેઠા બેઠા બારે જોઈ શકતા હો છો. તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? જો તમે કરી હોય તો તમારે જણાવવાનું ક્યારે કરી છે. વેકેશનમાં મામાના ઘરે કે ક્યાંક ગયા હો રેલગાડીમાં. બરાબર, શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે? કેમ ના, જ્યાં પાટા હોય ત્યાં જ રેલગાડી ચાલી શકે, બાકી રસ્તા ઉપર ગમે ત્યાં રેલગાડી ના ચાલી શકે. લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયેલો છે, તમારે ગોતવાનો આમાંથી. હવે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી એ યાદી અહીંયા બનાવવાની. તમે કયા કયા વાહનોની મુસાફરી કરી છે? કોઈ બસમાં ગયું હોય, બરાબર, કોઈ રેલગાડીમાં ગયું હોય, પછી કોઈ વિમાનમાં ગયું હોય, બધાના નામ તમારે લખવાના. વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળોએ જાય તો કોઈ દૂર જાય, કોઈ બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય. બરાબર, બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી, આ છોકરી એમ બોલે છે. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર નહોતી કે કાર છે અમારી ઉપરના રસ્તા. મેં જોયું હશે ઉપર બધા વાહનો જતા હોય પુલ ઉપર, નીચેથી ટ્રેન પસાર થતી હોય. પછી આ એમ કે છે કે મારા ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવાને રમવા માટે ખૂબ જ સરસ સમય હતો. મોટા ભાઈ છે અમેરિકાથી કેમાં આવેલા? વિમાનમાં. તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં એક જ દિવસમાં પહોંચી ગયા. શું કામ? તો કે વિમાન છે સૌથી ઝડપી છે, આપણને પહોંચાડે છે. ફોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. સોરી, ઘરમાં શું, જ્યારે એ જતા હતા, ડોલી છે દેખાય છે તમને, ત્યારે. હું મારા નાનીમાને ત્યાં કેરળ ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે જ પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે કાર લઈ શકતા હતા, એને બદલે અમે એના ઘરે જવા માટે શું લીધી? તો કે બોટ લીધી. છે. અમે રજાઓમાં શિમલા ગયા. બસ છે ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વત ઉપર જવા લાગી, કેમ કે પર્વતના રસ્તા કેવા હોય? વાંકા ચૂકા. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા. અમે દાદીને કેના ઉપર બેસાડ્યા? તો કે ત્યાં ખચ્ચર હોય, બરફનું ઓલું હોય ને પર્વતો, ત્યાં ખચ્ચર ચાલતા હોય, એના પર સવારી કરાવી. મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ, આ છોકરી એમ કહે છે. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય હું ઝડપથી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં. નજીક રહેતા હોય તો તમે સાયકલ લઈને પણ જઈ શકો ને. છોકરો એમ કહે છે કે હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ નથી. ગામડામાં શું હાલતું હોય? તો કે બળદગાડું. હજી પણ ઘણી બધી જગ્યાએ ગામડામાં બળદગાડાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાની હોય છે. ત્યાં કોઈ બસ કે ટ્રેનો હોતી નથી. કયા કયા વાહનની વાત લખી છે? તો કે ટ્રેનની વાત લખી છે, બસની વાત લખી છે, બળદગાડાની વાત લખી છે. બરાબર, એ બધું તમારે અહીંયા લખવાનું. વિમાનની વાત લખી છે.
તમારા ઘરેથી કેવી રીતે જશો? તો અહીંયા તમારું ઘર હોય તો અહીંયાથી તમે બજારમાં કેવી રીતે જશો? તો કે બજાર નજીક હોય તો તમે ચાલીને જઈ શકો અથવા તો સાયકલમાં. શાળા નજીક હોય તો પણ તમે ચાલીને જઈ શકો અથવા તો બસમાં જતા હો શાળાએ, બધું તમારે અહીંયા લખવાનું. પછી તમારા ઘરથી તમે મિત્રના ઘરે કેવી રીતે જાઓ છો, સગા સંબંધીઓ રહે છે ત્યાં કેવી રીતે જાઓ છો, તમારા ઘરથી તમારા નાનીનું ઘર કેટલું દૂર છે, બરાબર? એ બધું તમારે અહીંયા લખવાનું. ચિત્રની સામે વાહનનો ઉપયોગ લખો. જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો અને એ વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય. જેમ કે આ રેકડી તમે જોવો છો તો એનો ઉપયોગ શું? તો કે શાકભાજી વેચવાવાળા છે આનો વધારે ઉપયોગ કરતા હોય છે, શાકભાજી, ફળ, ફ્રૂટ. આનો ઉપયોગ શું છે એ તમારે અહીંયા લખવાનું. આનો ઉપયોગ શું છે? તો કે કોઈ ચાલી ના શકતું હોય તો એવા લોકોને, અપંગ માણસો એવા લોકોને એના માટે આ ઉપયોગી છે, બરાબર? પછી આનો ઉપયોગ શું હોય અહીંયા લખવાનું. હું નહીં કહું, જોઈએ આપણે તમને કેટલું આવડે છે. પણ આ બધાને ખબર છે કે ડબલ ડેકરની બસ છે એનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે હોય. એમ્બ્યુલન્સ છે એનો ઉપયોગ શું હોય? તો કે દર્દીને હોસ્પિટલે અથવા તો હોસ્પિટલેથી ઘરે પહોંચાડવા માટે હોય. બીજા તમને દોરતા આવડતા હોય તો દોરવાના. વાહનના નામ આપેલા છે એની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો. જેમ કે બસ છે તો બસના કેટલા પૈડા હોય અહીંયા લખવાના. 2 પૈડા, 4 પૈડા, 6 પૈડા, બરાબર? એ અહીંયા લખવાના 4 પૈડા. પછી બળદગાડું છે તો એને કેટલા પૈડા હોય ને એનો ઉપયોગ શું છે અહીંયા લખવાનો. રિક્ષા છે તો એને કેટલા પૈડા હોય? તો 3 પૈડા હોય. પછી એનો અહીંયા ઉપયોગ લખવાનો. મોટર ગાડી છે તો એને કેટલા પૈડા હોય? 4 પૈડા હોય. શેના માટે કામ આવે મોટર ગાડી? એ અહીંયા લખવાનું. વિમાન છે એને કેટલા પૈડા હોય? સાયકલ, તમારી સાયકલ હલાવો છો, તમારી સાયકલને કેટલા પૈડા છે, બરાબર? અત્યારે કેવા વાહનનો ઉપયોગ થાય? તો કે અત્યારે તમે બેટરીવાળા વાહનનો ઉપયોગ જોતા હશો, બરાબર? ચાર્જેબલ જેને કહેવાય એવા વાહન તમે વધારે જોતા હશો. 20 વર્ષ પહેલાં કેવા વાહન હતા? તો કે પહેલાં ગાડાઓ હતા, બળદગાડા, સાયકલો હતી. વાહન નહોતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા? તો કે પગપાળા, ચાલીને જતા હતા બધે. તમે કોને પૂછ્યું? મમ્મી. તો એનો જવાબ અહીંયા તમારે લખવાનું. મિત્ર, તમારે પૂછવાનું કે વાહન નહોતા ત્યારે તમે કેમાં મુસાફરી કરતા, બરાબર? ખાલી દિવાસળીની પેટીનો ઉપયોગ કરો ને. જો તમે આવી રીતે બાકસ હોય ને એનાથી આવી રીતે રેલગાડી સરસ બનાવી શકો છે. હવે જો છૂક છૂક, તો છૂક છૂક અવાજ કેમ આવે? રેલગાડીમાં. પોમ પોમ અવાજ કેમ આવે? તો તમારે અહીંયા લખવાનું. ટ્રીન ટ્રીન અવાજ કેમ આવે? તો કે એ તો તમારી સાયકલમાં આવે, બરાબર? તમને જેના નામ આવડે એને લખવાનું. ચિત્રમાં શું જોઈ શકાય? તો જો એક બિલ્ડિંગ છે એમાં બહુ બધી આગ લાગી છે અને ફાયર બ્રિગેડ છે આવી છે અને આગને બુઝાવે છે અને સાથે એમ્બ્યુલન્સ પણ ઊભી છે અને પોલીસની ગાડી પણ ઊભી છે. એ બધું ચિત્રમાં અહીંયા લખવાનું. કયા કયા વાહન છે? તો કે એક એમ્બ્યુલન્સ છે, પોલીસની ગાડી છે, જીપ છે અને એક ફાયર બ્રિગેડ છે. આ બધા વાહન શેના માટે? તો કે ફાયર બ્રિગેડ છે આગને બુઝાવે છે, જો પાણી નાખીને છે. એમ્બ્યુલન્સ છે કોઈને ઈજા થઈ હોય તો હોસ્પિટલે પહોંચાડવા માટે. પોલીસની ગાડી છે તો એ ધ્યાન રાખવા માટે. બસ છે હજી. જો નીચે આપેલા ચિત્રમાં બોક્સ જુઓ અને સાચો ક્રમ ગોઠવવાનો છે. પછી તમે જોજો કે શું બને છે આખું, બરાબર? સાચા ક્રમમાં આખું ચિત્ર છે અહીંયા તમારે ગોઠવવાનું. બસ સરસ મજાનો આ પાઠ હતો જેનું નામ હતું રેલગાડી, આપણા વાહનો. સોરી, 11મો પાઠ. ફરી પાછા આપણે 12મા પાઠમાં મળીશું. ત્યાં સુધી છોકરાઓ નવા છો એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો. બાય બાય છોકરાઓ.